તો ભાવનગરના તળાજામાં કમોસમી વરસાદથી જળાશયો છલકાયા છે। વરસાદથી કામરોલ ગામની બે નદીઓ બે કાંઠે વહી રહી છે, તો નદીઓ ગાંડી તૂર બનતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। કામરોલમાં કોઝવે બંધ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કોઝવે પરથી સ્થાનિકોની અવરજવર બંધ કરવામાં આવી છે। ગામની પ્રાથમિક શાળા પાસે પણ પૂરના દ્રશ્યો સર્જાયા છે। ગામમાં વહેતા પાણીના કારણે વિદ્યાર્થીઓ સહિત લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 2 દિવસથી સતત કમોસમી વરસાદના કારણે ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ છે। પૂરના કારણે ગામની બહાર ગયેલા લોકો ગામમાં પ્રવેશી શકે તેવી પણ સ્થિતિ નથી। તો હાલ વરસાદથી કામરોલ ગામની બે નદીઓ બે કાંઠે વહી રહી છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ગામના આ સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગામના આ દ્રશ્યો કે જ્યાં મુશ્કેલી વેઠવાનો લોકોને વારો આવ્યો છે। કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે બંધ થયું છે, તો ગામમાંથી બહાર ગયેલા લોકો પરત ગામમાં ફરી શકે તેવી પણ સ્થિતિ નથી। ભાવનગરના તળાજાના આ દ્રશ્યો છે, જ્યાં કમોસમી વરસાદના કારણે જળાશયો છલકાયા છે। વરસાદથી કામરોલ ગામની બે નદી બે કાંઠે વહી રહી છે। નદીઓ ગાંડી તૂર બનતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। ભાવનગરના અલગ અલગ તાલુકામાં કમોસમી વરસાદનો કહેર। ભાવનગરના સિહોર પાલીતાણામાં વરસાદ વરસ્યો છે। ઉમરાળા વલભીપુર તળાજામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। સતત વરસાદના કારણે ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો માવઠાના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। આ દ્રશ્યો પાલીતાણા અને ઉમરાળાના સીધા જ દ્રશ્યો કે જ્યાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, તો બીજી તરફ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઉમરાળાના આ દ્રશ્યો કે જ્યાં કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે।